બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પોલીસે વૃદ્ધ મહિલાના કડલા લૂંટી લેનાર 2 આરોપીઓને દબોચી લીધા। પોલીસે કડલા લૂંટનાર આરોપીઓનું કર્યું રિકન્સ્ટ્રક્શન। ડીસા દક્ષિણ પોલીસે કડલા લૂંટીને લઈ જનાર 2 આરોપીઓનું ઘટના સ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ટ્રક્શન। વૃદ્ધ મહિલાના મોઢા ઉપર કપડું ઢાંકી પગમાંથી કડલા કાઢી લીધા હતા। ડીસાની સિંધી કોલોની વિસ્તારમાં એકલા રહેતા 80 વર્ષીય વૃદ્ધાના ઘરમાં ઘૂસી આવેલા 4 શખ્સોએ રાત્રિના સમયે તેમના પગમાંથી આશરે 1 કિલો વજનના ચાંદીના કડલા લૂંટી લેતા ચકચાર મચી ગઈ હતી। લૂંટારુઓએ વૃદ્ધાના પગમાંથી કડલા કાપી નાખી ઈજા પણ પહોંચાડી હતી। વૃદ્ધ મહિલા બપોરના સમયે એકલા ઘરમાં હતા તે સમયે આરોપીઓએ કડલાની લૂંટ ચલાવી હતી। 4 આરોપીઓમાંથી પોલીસે 2 આરોપીઓને કરી ધરપકડ।